પોરબંદર ભાજપના બંને ઉમેદવારોએ આજે નામાંકન પત્ર કર્યું છે। ત્યારે સુદામા ચોકમાં યોજાયેલી સભા બાદ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સુદામા ચોકથી શરૂ થઈ કમલાબાગ સુધી પહોંચી હતી। પોરબંદર ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે। ત્યારે નામાંકન પત્ર ભર્યા પહેલા સુદામા ચોકથી સભા ત્યારબાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સુદામા ચોકથી શરૂ થઈ હતી। ત્યારે બંને ઉમેદવારો સાથે વિશાળ સંખ્યામાં પોતાના વાહનો લઈ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અતિ ભવ્ય રીતે આ રેલી શહેરના રાજમાર્ગો પર ફળી વળી હતી। તેવા સમયે પોરબંદર પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક મહિલા આગેવાનો અને પુરુષ આગેવાનો પગપાળા આ રેલીમાં જોડાયા હતા અને રસ્તામાં લોકોને ભાજપના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। તો આ રેલીમાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘવી, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ, પોરબંદર ખારવા સમાજના વાણોદ પવનભાઈ સિયાળ, શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિતના ગુજરાતભરમાંથી અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।